અને સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બનાસકાંઠામાંથી નવા જિલ્લાની રચના બાદ હવે સૌરાષ્ટ્રમાંથી પણ અલગ તાલુકો રચવાની માંગણી ઉઠી છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ શહેરને તાલુકો જાહેર કરવા માટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગણી કરી છે। વિમલ ચુડાસમાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને ચોરવાડને તાલુકો જાહેર કરવા અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણી કરી છે। ધારાસભ્યોનો દાવો છે કે ચોરવાડમાં 50,000 જેટલી વસ્તી રહે છે અને તાલુકાનું મથક દૂર હોવાથી લોકોએ કામકાજ માટે માળિયાહાટીના જવું પડે છે। આવામાં જો ચોરવાડને તાલુકાનો દરજ્જો અપાશે તો લોકો માટે સુવિધા વધશે। અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં 40 થી 45 ગામો આવેલા છે। તેને 15 કિલોમીટર દૂર માળિયા જવું પડે। મામલતદારનું કામ હોય, કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય, એના માટે 15 કિલોમીટર દૂર જવું પડે અને 15 કિલોમીટર પાછું આવવું પડે અને લોકોને પૂરી રોજગારી કે ખેતી આરે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય તે આખો દિવસ ફરતો હોય છે। તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી 50,000 વસ્તી ધરાવે છે અને આજુબાજુના 35 થી 40 ગામડાને તેને ફાયદો થઈ શકે।